નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જેની તમે રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, એની વેકેન્સી છેવટે આવી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 13,700 થી વધારે જગ્યાઓ પર બમ્પર ભરતી છે. બહુ સારી એવી ભરતીઓ આ વખતે બહાર પડી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. દર વર્ષની કમ્પેરિઝનમાં જોઈએ તો આ વર્ષે નંબર ઓફ વેકેન્સી વધારે છે. તમે જોજો પાછલા 2-3 વર્ષની કમ્પેર કરશો તો આ વખતે વેકેન્સી 10,000 પ્લસ થઈ ગઈ છે. બાકી દર વર્ષે નોર્મલી વેકેન્સી 6,000, 8,000, 5,000 ની આસપાસ આવતી હોય છે. આ વખતે વેકેન્સી 10,000 પ્લસ એટલે કે 13,735 એક્ઝેક્ટ નંબર ઓફ વેકેન્સી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર કે SBI ની એક્ઝામ કેવી રીતે ક્લિયર કરી શકાય, એક્ઝામ માટે કોણ એલિજિબલ છે, એક્ઝામમાં મતલબ એજ ક્રાઇટેરિયા શું છે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક છે, તો ગુજરાતનો વિદ્યાર્થી આની તૈયારી કેવી રીતે કરી શકે છે, દરેક વસ્તુ આપણે આજના ડિટેલમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ છીએ આજના સેશનની. તો તમે જોઈ શકો છો SBI નોટિફિકેશન આવી ગયું છે 2024-25 માટે. લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઓફ ઇન્ડિયા કહેવાય ને, બેંકોમાં સૌથી એકદમ રેપ્યુટેડ જોબ કહેવાય તો એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો આ ઇન્ડિયાની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક પણ છે અને આની અંદર એક જોબ લેવી એ બહુ સારું એવું કહી શકાય. ચલો આગળ વધીએ. તો જગ્યા છે 13,700. ગુજરાતી ભાષામાં પરીક્ષા આપી શકાય છે. ખાસ ધ્યાન આપજો, ગુજરાતમાં એક્ઝામ લેવાય છે. ગુજરાત મતલબ અમને સ્ટેટની જે લેંગ્વેજ છે એ લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો. પહેલા આવો ઓપ્શન ન હતો, પણ હવે આ ઓપ્શન ઓપન છે. ગુજરાતી ભાષામાં એક્ઝામ આપી શકો છો. ચાલો આગળ વધીએ. તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. તો સૌથી પહેલા જોઈએ આપણે કે આ નોટિફિકેશન ક્યારથી ઓપન થાય છે અને ક્યારે ક્લોઝ થશે ફોર્મ ભરવા માટે. તો તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 17/12/2024 એટલે કે આજે 17 તારીખ છે, તો આજથી જ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને ક્લોઝિંગ ડેટ છે 7/1/2025 એટલે કે જાન્યુઆરી 2025માં લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની. આ અહીંયાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. એની વેબસાઇટ શું છે, બધી વસ્તુ આની અંદર તમને લખેલી છે. બરાબર છે. SBI મતલબ www.sbi.co.in કરશો તો એ તમને મળી જશે. ચલો આગળ વધીએ. બીજી વસ્તુ કે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કઈ રીતે ભરવાનું છે, એનો વિડીયો પણ હું તમને ટૂંક સમયમાં આપીશ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ. તો સૌથી પહેલા સૌથી મહત્વની વાત, કુલ જગ્યા કેટલી છે? તો કુલ જગ્યા બેટા 13,700 થી પણ વધારે છે અને એક્ઝેક્ટ જોવા જાય તો 13,753 ની આસપાસ જગ્યાઓ છે. પણ હું આ સ્પેશિયલ એટલા માટે કહું છું કારણ કે અમદાવાદ એટલે કે આપણું ગુજરાત સ્ટેટ, બરાબર છે, ગુજરાતી ભાષામાં તમે એક્ઝામ આપી શકો છો અને ગુજરાતની વેકેન્સી છે 1,073. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે. આપણે આખા દેશની વેકેન્સી તો 13,000 પ્લસ છે જ, 13,700 પ્લસ છે જ, પણ આપણે અહીંયા ધ્યાન આપવાનું છે કે ગુજરાતની વેકેન્સી 1,073 છે. ગુજરાતમાં જ, સ્પેશિયલ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ. બરાબર. લાસ્ટ યર આની વેકેન્સી બેટા 600 હતી. આ લાસ્ટ યર હતી. લાસ્ટ યર આની વેકેન્સી 600 હતી. આ વખતે 1,073 વેકેન્સી છે. બહુ સારી એવી વેકેન્સી બેટા બહાર પડી છે. તૈયારી કરાય આની અંદર આરામથી. બરાબર છે. ચાલો તમે જોઈ શકો છો. નેક્સ્ટ. હવે વાત કરીએ કે કયા સ્ટુડન્ટ્સ આની અંદર એપ્લાય કરી શકશે. તો એકેડેમિક ક્વોલિફિકેશન શું હોવું જોઈએ, ખાસ ધ્યાન આપજો. તો કોઈ પણ ગ્રેજ્યુએશનની એની ડિસિપ્લિન ફ્રોમ ધ રેકગ્નાઇઝ યુનિવર્સિટી એન્ડ ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન રેકગ્નાઇઝ એઝ સચ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ. કહેવાનો મતલબ તમે ફક્ત ગ્રેજ્યુએટ હોવા જોઈએ. હવે આ ગ્રેજ્યુએશનમાં BCom વાળા પણ એપ્લાય કરી શકે છે, BBA વાળા પણ એપ્લાય કરી શકે છે, BCA વાળા એપ્લાય કરી શકે છે, ઇવન BA વાળા એટલે કે આર્ટ્સ કેટેગરીથી હોય, આર્ટ્સમાંથી હોય તો પણ એપ્લાય કરી શકો છો. સાથે BSc વાળા પણ એપ્લાય કરી શકે છે. અમુક વિદ્યાર્થીને એવો ડાઉટ હોય કે સાહેબ બેંકમાં તો ખાલી કોમર્સ વાળા વિદ્યાર્થી એપ્લાય કરી શકે. નહીં, એવું નથી બેટા. સાયન્સ ગ્રેજ્યુએટ અને આર્ટ્સ ગ્રેજ્યુએટ પણ એપ્લાય કરી શકે છે. તો BSc વાળા કરી શકે, ઇવન BTech જેને BTech કરેલું હોય એ પણ એપ્લાય કરી શકે છે. ઇન શોર્ટ કોઈ પણ ગ્રેજ્યુએશન હશે, બરાબર, તમે એપ્લાય કરી શકશો બેંકમાં. ચલો બીજી વસ્તુ, એક મહત્વની બાબત એ છે કે the date of passing eligibility examination will be the date appearing on the mark sheet, certificate or provisional certificate issued by the university and institute. બરાબર છે. બીજી એક વસ્તુ ખાસ ધ્યાન આપજો. આ જે વસ્તુ છે, બરાબર છે, એની અંદર તમારે તમારી જે લાસ્ટ યરની જે માર્કશીટ હોય એની અંદર જે ડેટ હોય એ ડેટ તમારે ખાસ ચેક કરવાની છે. કારણ કે અહીંયા લખેલું છે 31/12/2024 પહેલા
તમારી પાસે રિઝલ્ટ હોવું જોઈએ, મતલબ એ પહેલા તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. હવે પ્રશ્ન એ આવે કે ફાઇનલ યરના વિદ્યાર્થી આમાં એપ્લાય કરી શકે છે? હા, તો ફાઇનલ યરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે, બટ એમની એક્ઝામ 31/12/2024 પહેલા કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ. હા, નો ડાઉટ એનું રિઝલ્ટ હજી બાકી હોય આવવાનું તો એનું ટેન્શન નથી, બટ એની એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ 31/12/2024 પહેલા. ખ્યાલ આવે છે? તો ફાઇનલ યર વાળા વિદ્યાર્થીઓ પણ આમાં એપ્લાય કરી શકશે, પણ ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, એક્ઝામ કમ્પ્લીટ થઈ ગયેલી હોવી જોઈએ. નો ડાઉટ રિઝલ્ટ તમે પછીથી એમાં કરશો તો ચાલશે, પણ થઈ ગયેલી હોવી જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ. એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે? એજ લિમિટ શું છે? તો એજ લિમિટ નોટ બિલો 20 years એન્ડ નોટ અબોવ 28 years. કહેવાનો મતલબ 20 થી લઈને 28 વર્ષની ઉંમરના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ બધા જ SBI ની અંદર એપ્લાય કરી શકશે. 20 થી 28 વર્ષની એજ હોવી જોઈએ, મેક્સિમમ 28, મિનિમમ 20. બીજી વસ્તુ 1/4/2024 થી ડેટ કન્સિડર થશે, આ ખાસ ધ્યાન આપજો. બીજી વસ્તુ કે કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લીયર ધેન 1996. 2/4/1996 નો પહેલાનો જન્મ ન હોવો જોઈએ, 1996 પહેલાનો જન્મ ન હોવો જોઈએ, અને નોટ લેટર ધેન 1/4/2004. આના પછીનો જન્મ ના હોવો જોઈએ, આનો પહેલાનો ના હોવો જોઈએ અને આના પછીનો ના હોવો જોઈએ. બરાબર છે? આ ડેટ, બે ડેટ વચ્ચે તમારો જો બોર્ન હોય તો તમે આમાં એપ્લાય કરી શકશો. બીજું બોથ ડેઝ ઇન્ક્લુઝિવ, ડેટ મીન્સ તમારો 2 તારીખે પણ જન્મ હશે તો તમે ફોર્મ ભરી શકશો, પણ તમે જો 1 તારીખે જન્મ થશે અહીંયા 1/4/1996 તો તમે એપ્લાય નહીં કરી શકશો. અને ખ્યાલ આવે છે? આના પછી ન હોવો જોઈએ, એટલે કે 2/4 ન હોવો જોઈએ. અહીંયા સુધી તમે એપ્લાય કરી શકશો. બીજી વસ્તુ કે ST હશે તો 5 વર્ષનું રિલેક્સેશન મળશે, એ તો દરેક સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ઝામમાં મળે જ છે. OBC હશે તો 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. એનો મતલબ એમ થાય 96 માંથી 3 માઇનસ કરો એટલે કે 93. OBC હોય તો 1993 જો જ્યારે તમારો જન્મ થયો હોય, કઈ તારીખે 2/4/1993, તો પણ તમે એપ્લાય કરી શકશો. 94 વાળા પણ એપ્લાય કરી શકશો, પણ તમારો OBC કેટેગરીમાં હોવો જોઈએ. ખાસ ધ્યાન આપજો, OBC કેટેગરી તમારી હોવી જોઈએ. બરાબર? બીજી વસ્તુ એ ખાસ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન મૂંઝવતો હોય છે, સાહેબ અમારું કાસ્ટ સર્ટિફિકેટ ગુજરાતીમાં ચાલે કે ઇંગ્લિશમાં ચાલે? બેટા, સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામ હશે ને કાસ્ટ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જ જોઈશે. પણ ચિંતા છોડી દો, કારણ કે બેંક એક્ઝામમાં જ્યારે ફોર્મ ભરશો ને ત્યારે કોઈ કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું નથી હોતું. ખાલી ફક્ત તમારે કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે કે તમારી કઈ કેટેગરી છે, ST, SC, OBC કઈ કેટેગરી છે, એ તમારે ખાલી ફક્ત કેટેગરી સિલેક્ટ કરવાની હોય છે. સમજાય છે? એટલે આમાં કોઈ કાસ્ટ સર્ટિફિકેટ કે એવું કોઈ વસ્તુ અપલોડ કરવાની નથી. પણ કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે ઇંગ્લિશમાં. ક્યારે? જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે, જ્યારે તમારું ફાઇનલ સિલેક્શન થશે, જ્યારે બેંકમાં તમને બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે, ત્યારે તમારી પાસે એ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં જોઈશે, OBC નોન ક્રિમિનલ. બાકી ST, SC અને EWS માટે ઇંગ્લિશમાં સર્ટિફિકેટ જોઈશે, પણ અત્યારે નહીં, એ સમય હશે તો ચાલશે. ક્લિયર થાય છે? બોલો. હા, ચલો આગળ વધીએ. નેક્સ્ટ, સિલેક્શન પ્રોસિજર શું છે? સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે સિલેક્શન પ્રોસિજર શું છે, કેવી રીતે આપણે આગળ કરવાનું છે તૈયારી. તો સૌથી પહેલા પ્રી એક્ઝામ લેવામાં આવશે, સૌથી પહેલા પ્રી એક્ઝામ લેવામાં આવશે, પ્લસ મેઇન્સ એક્ઝામ લેવામાં આવશે. બરાબર છે? ત્યાર પછી ડાયરેક્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે, એટલે કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ નથી. સમજો, ધ્યાનથી સમજો, કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ નથી, કોઈ ઇન્ટરવ્યુ પ્રોસેસ નથી આની અંદર. પ્રી એક્ઝામ આપો, મેઇન્સ એક્ઝામ આપો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, કમ્પ્લીટ હશે, જોબ લાગશે. ખાસ ધ્યાન આપજો પ્રી એક્ઝામમાં શું છે. તો પ્રી એક્ઝામમાં તમને દેખાય છે સબ્જેક્ટ છે ઇંગ્લિશ, ત્યાર પછી મેથ્સ, ન્યુમેરિકલ એબિલિટીનો મતલબ મેથ્સ થાય, ત્યાર પછી રિઝનિંગ, એટલે કે મેથ્સ, રિઝનિંગ અને ઇંગ્લિશ. હવે મીડિયમ ઓફ એક્ઝામ એ તો ઇંગ્લિશમાં રહેશે, ઇંગ્લિશ ભાષા તો ઇંગ્લિશમાં જ રહેશે, બટ આ જે મેથ્સ અને રિઝનિંગ છે એ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ખાસ ધ્યાન આપજો, મેથ્સ અને રિઝનિંગ એટલે ગણિત અને રિઝનિંગ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. 30 પ્રશ્નો 30 માર્ક્સ, 35 પ્રશ્નો 35 માર્ક્સ, 35 પ્રશ્નો 35 માર્ક્સ. દરેકનો સેક્શનલ ટાઈમ પણ આપ્યો છે કે ફર્સ્ટ સેક્શન 20 મિનિટ્સનો છે, એટલે આમાં એવું નહીં થાય કે તમે ઇંગ્લિશમાં 10 મિનિટમાં પૂરું કરી દીધું તો બાકીનો સમય મેથ્સ રિઝનિંગમાં આપી શકો. બિલકુલ નહીં આપી શકશો. જ્યાં સુધી 20 મિનિટ્સ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી તમારે કમ્પ્લીટલી ઇંગ્લિશને સોલ્વ કરવું પડશે. ત્યાર પછી 20 મિનિટ્સ રિઝનિંગમાં છે, 20 મિનિટ્સ ઇંગ્લિશમાં છે, સોરી મેથ્સમાં છે.
રિઝનિંગમાં છે ને મેથ્સમાં છે. ટોટલ 1 કલાકનો ટાઈમ આપવામાં આવે છે. ક્લિયર છે? બટ દરેક સબ્જેક્ટનો એક સેક્શનલ ટાઈમ છે. એવું નથી કે 60 મિનિટ આપી દેવામાં આવી, તમારે જે સબ્જેક્ટ કરવો હોય એ નહીં. તમારા સામે જે પહેલો સબ્જેક્ટ ઓપન થશે, બરાબર છે, એ જ તમારે આપવાનો રહેશે. અને આ જ ફોર્મેટમાં ઓપન થાય છે. પહેલા રિઝનિંગ આવશે, પછી મેથ્સ આવશે ને પછી ઇંગ્લિશ આવશે. બરાબર છે? ચાલો, બીજી એક વસ્તુ મહત્વની એ છે કે 1/4 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. 1/4 નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે. એટલે તમે જો ખોટો ટીક કરો છો તો 0.25, 1/4 નો મતલબ 0.25 નેગેટિવ છે, એટલે કટ થઈ જશે, પેનલ્ટી પે કરવી પડશે. એના કરતાં બેટર છે જેટલું આવડતું ને એટલું જ કરાય, વધારે ના કરાય, પણ જેટલું આવડતું એટલું પરફેક્શન સાથે કરાય. ચાલો, ક્લિયર છે આ વસ્તુ? બોલો બીજી વસ્તુ. એડ્યુકેટ નંબર ઓફ કેન્ડિડેટ્સ ઇન ઈચ કેટેગરી એઝ ધ ડિસાઇડ બાય ધ બેંક 10 times the numbers of vacancy. બહુ જબરજસ્ત આ પોઈન્ટ છે. કઈ વેકેન્સી છે બેટા? 13,700 વેકેન્સી છે. આના 10 ગણા એટલે 1,37,000. ટૂંકમાં અપ્રોક્સની વાત કરું ને, નંબર ઓફ વેકેન્સી જો ભાઈ ભવિષ્યમાં વધવાની છે. દર વખતે બેંકનું કેવું હોય છે, એક છે ને આ મતલબ વેકેન્સી બહાર પાડી દે, પરંતુ જ્યારે ફાઇનલ ડ્રાફ્ટ બને ને, જ્યારે ફાઇનલ પોસ્ટિંગ આવે ત્યારે વેકેન્સી વધેલી હોય છે. ખાસ ધ્યાન આપજો. તો 1,40,000 લોકોને પાસ કરશે. કેમાં? પ્રી એક્ઝામમાં. પ્રી એક્ઝામમાં 1,40,000 લોકોને પાસ કરશે. હવે ગુજરાતની વાત કરું તો ગુજરાતની આપણે 1100 વેકેન્સી અપ્રોક્સ સમજીએ તો એના 10 ગણા કરો એટલે 11,000 લોકોને ગુજરાતમાં પ્રી એક્ઝામ માટે બોલાવવામાં આવશે. ગુજરાતમાં 11,000 લોકોને પ્રી એક્ઝામ માટે બોલાવવામાં આવશે. હવે તમારા 11,000માં સ્થાન મેળવવાનું છે. સમજાય છે? આ 11,000 પોતાનું સ્થાન મેળવવાનું છે. આ કારણ કે આપણે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરશું ને, આપણી માતૃભાષા ગુજરાતી છે, આપણે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ છે, તો આપણે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરશું. તો આપણે 11,000માં સ્થાન મેળવવાનું રહેશે. સમજાય છે? આગળ વધીએ. ચાલો, તો આ છે પ્રી એક્ઝામ. એટલે પ્રી એક્ઝામમાં એ લોકો બોલાવશે 11,000 ને. ત્યાર પછી નેક્સ્ટ મેઇન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. બરાબર છે? આમાં પાસ કરીને તમને મેઇન્સ એક્ઝામમાં બોલાવવામાં આવશે. હવે મેઇન્સ એક્ઝામમાં શું છે? જનરલ એન્ડ ફાઇનાન્શિયલ અવેરનેસ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો તૈયારી કરતા હોય ને, આ સબ્જેક્ટમાં ગોઠા ખાઈ જાય છે. કેમ કે આ સબ્જેક્ટમાં કોઈ જીકે વીકે નથી પૂછાતું ભાઈ. આ ખાસ ધ્યાન આપજો. તમે જીકે કરીને જાઓ, એક્ઝામમાં પૂછાતું નથી. પહેલી વસ્તુ હતા ક્લિયર. તો આ સબ્જેક્ટમાં પૂછાય છે શું? આ સબ્જેક્ટમાં બેટા બેન્કિંગ અવેરનેસ પૂછાય, સાથે કરંટ બેન્કિંગ પૂછાય. શું પૂછાય છે? કરંટ બેન્કિંગ પૂછાય. બીજું કાંઈ નહીં પૂછાતું. એટલે તમે એમ કહો સાહેબ મારે હિસ્ટ્રી વાંચીને જવાની, મારે ભૂગોળ વાંચીને જવાનું, એટલે જ્યોગ્રાફી, પોલિટી, બંધારણ વાંચીને જવાનું, સ્ટેટિક જીકે વાંચીને જવાનું? બિલકુલ બે નહીં. એકદમ ક્લિયર બેન્કિંગ ટર્મિનોલોજી ખબર હોવી જોઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મતલબ શું છે, એની મોનેટરી પોલિસી શું છે, એટીએમ મતલબ શું છે, વ્હાઇટ લેબલ એટીએમ શું છે, બેંક ઓવરડ્રાફ્ટનો મતલબ શું છે, બેંક રેટ શું છે, રેપો રેટ શું છે, રિવર્સ રેપો રેટ શું છે, આ બધી વસ્તુઓ આની અંદર પૂછે. અને અત્યારે રિસન્ટલી જે કરંટ બેન્કિંગ હોય, ન્યૂઝમાં જે બેન્કિંગ રિલેટેડ ન્યૂઝ આવતી હોય, કરંટ બેન્કિંગમાં જે ચેન્જીસ આવતા હોય, બેન્કિંગની પોલિસીઝમાં જે ચેન્જ આવતી હોય, એના રિલેટેડ આ પૂછે છે. એટલે તમારે મગજમાં એવું માનીને ચાલતો હોય કે સાહેબ આટલું ઇતિહાસ ભૂગોળ વાંચવાની છે, બિલકુલ છે જ નહીં. એક માર્ક્સનું પૂછાશે નહીં. હું તમને ખાલી એક પ્રશ્ન પૂછું, શું કામ છે ઇતિહાસનું બેંકમાં? મને એમ કહો. ચાલો, શું કામ છે? કોઈ કામ છે? કઈ કામ નથી બેંકમાં ઇતિહાસનું. ભૂગોળનું શું કામ છે? પૃથ્વીનું માપ કેટલું છે, આ છે, તે બધું પૂછવાના છે બેંકમાં? બિલકુલ નહીં પૂછે. ખ્યાલ આવે છે? બેંકમાં તો કરંટ જે ન્યૂઝ હોય એના રિલેટેડ કામ છે. ઓકે, તો આ સબ્જેક્ટ પૂછે. આ સબ્જેક્ટ તમે ગુજરાતીમાં આપી શકો છો. સમજાય? પાછું ઇંગ્લિશ સબ્જેક્ટ આવશે જે પ્રીમાં હતો. હવે ઇંગ્લિશ ભાષા તો ઇંગ્લિશમાં જ આપે, એ પાછી ગુજરાતીમાં ના આવે તો કોઈ મતલબ ના રહ્યો. ઇંગ્લિશમાં જ આવશે. 50 ક્વેશ્ચન, 50 માર્ક્સ અને 35 મિનિટનો ટાઈમ. આમાં પણ સેક્શનલ ટાઈમ છે. એટલે પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર ટાઈમ આપેલો છે. બહુ સારું કહેવાય આ તો. હું એમ કહું કે પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે પર્ટિક્યુલર ટાઈમ આપો, તમે વ્યવસ્થિત સોલ્વ કરી શકો. 40 પ્રશ્નો, 40 માર્ક્સ, 35 મિનિટ ઇંગ્લિશ માટે. ત્યાર પછી વાત કરીએ મેથ્સ અને રિઝનિંગ. આ કમ્પ્લીટલી ગુજરાતી ભાષામાં આપી શકશો. 50 ક્વેશ્ચન, 50 માર્ક્સ, 50 ક્વેશ્ચન, 50, 60 માર્ક્સ છે. અહીંયા પાછા માર્ક્સ 60 છે. એટલે ગણિતમાં થોડા, રિઝનિંગમાં થોડા 50 ક્વેશ્ચનના 60 માર્ક્સ છે. સાથે સાથે થોડું કોમ્પ્યુટર એબિલિટી પણ પૂછાય છે, પણ એ બેટા નામ માત્ર પૂછાય છે. એકાદ બે પ્રશ્ન આવતો હોય. બાકી કોમ્પ્યુટર તમે ના કરો ને તો એ ચાલે, કારણ કે રિઝનિંગના જેટલી બધી પઝલ અને એ બધું સોલ્વ કરો એમાં તમારું નીકળી જશે. ક્લિયર થાય છે? તો 35 મિનિટ, 35 મિનિટ, 45 મિનિટ, 45 મિનિટ થાય અને 2 કલાક 40 મિનિટનું પેપર છે. 190 પ્રશ્નો છે, 200 માર્ક્સનો છે. ટોટલ એમસીક્યુ, બધું એમસીક્યુ. બેંક એક્ઝામ ક્યારે રિટર્ન એક્ઝામ લેતું જ નથી.
કોઈ પણ બેંકની એક્ઝામ આવે, પ્રી આવે, મેન્સ આવે, બધી જ એક્ઝામ MCQ બેઝ જ હોય છે. હા, SBI PO કે IBPS PO ની વાત કરો તો એમાં તમારે લખવાનું છે ડિસ્ક્રિપ્ટિવ એસે લેટર લખવાનું હોય છે, પણ એ પણ કોમ્પ્યુટર પર લખવાનું હોય છે, કંઈ હાથ પેનથી લખવાનો હોતો નથી, અને એકદમ ઇઝી હોય છે, બિલકુલ ટફ નથી હોતું. ચાલો, ક્લિયર છે આ? આમાં પણ 1/4 નેગેટિવ છે, ખાસ ધ્યાન આપજો. પ્રી હોય કે મેન્સ હોય 1/4 નેગેટિવ રહેશે. નેક્સ્ટ આગળ વધીએ. તો તમે જોઈ શકો છો આપણે ગુજરાતમાં ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. એવું નથી કે ગુજરાતનો વિદ્યાર્થી ખાલી ગુજરાતી ભાષામાં જ એક્ઝામ આપી શકે છે. ગુજરાતનો વિદ્યાર્થી હિન્દીમાં પણ આપી શકે છે, ઇંગ્લિશમાં પણ આપી શકે છે, પણ એને એક ઓપ્શન આપવામાં આવે છે કે તમે ગુજરાતી ભાષામાં આપવા માંગો છો તો તમે આપી શકો છો. કારણ કે તમે ગુજરાત સ્ટેટમાં છો, ગુજરાત સ્ટેટમાં તમારો જન્મ થયો છે, તમે બચપણથી ગુજરાતી બોલતા આવ્યા છો, તો તમને ગુજરાતી કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ થઈ જાય, એટલા માટે તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. ક્લિયર છે? બાકી આ દરેક સ્ટેટની અલગ અલગ લેંગ્વેજ છે, તો એ એટલી જ લેંગ્વેજમાં એક્ઝામ લેશે. ચાલો, પ્રિલિમિનરી એક્ઝામની વાત કરીએ તો હવે એક્ઝામ ક્યારે? તમને મનમાં પ્રશ્ન આવશે, સાહેબ હવે એક્ઝામ ક્યારે? તો એક્ઝામ ફેબ્રુઆરીમાં લેવામાં આવશે, ખાસ ધ્યાન આપજો. એક્ઝામ ફેબ્રુઆરીમાં લેવામાં આવશે, પણ ટેન્ટેટિવ વાત કરું ને તો આફ્ટર 15 ફેબ આવશે. આફ્ટર 15 ફેબ, 15 ફેબ્રુઆરી પછી જ એક્ઝામ લેવાશે. 15 ફેબ્રુઆરી પછી એક્ઝામ લેવાશે, પ્રી. ખ્યાલ આવે છે? એટલે અત્યારે વાત કરીએ તો સમય સ્ટાર્ટ થઈ ગયો છે. 17/12 લઈને હું એમ કહું 15/2 સુધીની પણ વાત કરીએ આપણે, તો આપણી પાસે કમ્પ્લીટલી 60 ડેઝ છે. 60 દિવસ આપણી પાસે પૂરેપૂરા છે. તો જો તમારું થોડું લેવલ હોય અને તમારે બેંક એક્ઝામ આપવાની ઈચ્છા હોય તો તૈયારી આજથી જ શરૂ કરવી પડશે. કારણ કે ખાસ ધ્યાન આપજો, તમારી કોમ્પિટિશન એવા વિદ્યાર્થી સાથે પણ છે કે જે ઘણા સમયથી તૈયારી કરે છે, અને તમારી કોમ્પિટિશન એવા વિદ્યાર્થી સાથે પણ છે જેને કંઈ ખબર જ નથી, જેમ કે તમે કદાચ પહેલી વાર જોતા હો તો તમને આઈડિયા હશે. સો કહેવાનો મારો મતલબ, આ 60 ડેઝમાં તમે કોઈ પણ એક્ઝામ ક્લિયર કરી શકો છો. તમે ચાહો તો તમે કરી શકો છો. બધું આપણી પોતાની ઈચ્છા પર છે કે આપણે શું કરવું છે. બરાબર છે? સબ્જેક્ટ કયા છે? તો સબ્જેક્ટ તમને ખબર જ છે, મેથ્સ છે, રીઝનિંગ છે અને ઇંગ્લિશ છે. એટલીસ્ટ પ્રી એક્ઝામમાં તો મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ જ છે. બરાબર છે? આ 3 સબ્જેક્ટ તમે આરામથી કરી શકો છો. અને વાત કરું ઇંગ્લિશ સબ્જેક્ટની, તો ઇંગ્લિશમાં પણ કંઈ એવું નથી કે સાહેબ ગ્રામરના રૂલ્સ યાદ રાખવા પડશે, બિલકુલ નહીં. અહીંયા જે ઇંગ્લિશ આવે છે એ વોકેબ બેઝ ઇંગ્લિશ આવે છે. બેટા ધ્યાન આપજો, વોકેબ બેઝ ઇંગ્લિશ આવે છે. વોકેબ બેઝ ઇંગ્લિશ આવે છે. સમજાય છે? રીડિંગ કોમ્પ્રિહેન્શન આવે, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ આવે, ગ્રામર આવશે પણ 5-7 માર્ક્સ, વધારે નહીં. તો આ તમે કરી શકો છો. તમારી પાસે 2 મહિના કમ્પ્લીટ છે. 60 ડેઝ તો ઇનફ છે પ્રેક્ટિસ માટે અને સિલેબસ માટે પણ. ઓકે, થોડો ફટાફટ સિલેબસ કરવો પડશે. થોડુંક ચેલેન્જ છે, હું ના નથી પાડતો, થોડું મુશ્કેલ છે, પરંતુ ઇમ્પોસિબલ નથી. પોસિબલ તો છે. તમે ચાહો તો પોસિબલ છે. તો આફ્ટર 15 ફેબ એની એક્ઝામ સ્કેડ્યુલ થઈ શકશે. એટલે કે તમે માનીને ચાલો કે પ્રી એક્ઝામ તમારી ફેબમાં છે, બરાબર છે, તો મેઇન્સ એક્ઝામ તમારી માર્ચ એપ્રિલમાં આવશે. અને બેંકની એક ખાસ વાત છે કે બેંક એક્ઝામ છે ને, જે ટાઈમ આપે ને એ ટાઈમ પર એક્ઝામ લે જ લે. એ કોઈ ગુજરાત સરકારની જેમ કે કોઈ ગવર્મેન્ટની જેમ એક્ઝામ સ્કેડ્યુલ આગળ પાછળ ના કરે. સાચે કહું છું. એ એકવાર કમિટમેન્ટ કરી દે કે આ તારીખે એક્ઝામ છે, એનો મતલબ છે. છેલ્લા ઘણા વર્ષોનો તમે જોઈ શકો છો ઉઠાવીને, 2011થી બેંક રેગ્યુલર એક્ઝામ લે છે. તમે એવું કોઈ દિવસ સાંભળ્યું કે બેંક એક્ઝામનું પેપર લીક થયું? ક્યારેય નહીં. કારણ કે કમ્પ્લીટલી આઈબીપીએસને હેન્ડલ કરે છે, SBI પોતાનું હેન્ડલ કરે છે. ખ્યાલ આવે છે? આનું કમ્પ્લીટલી એકદમ ટ્રાન્સપરન્ટ વાળું કામ છે. એક સીધો હિસાબ છે. તમે પ્રી અને મેન્સની બેવની વાત કરો ને તો 3 થી લઈને 3.5 મહિનામાં, બરાબર છે, અને પ્લસ આમાં ઇન્ટરવ્યુ તો છે નહીં, એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો બીજો 1 મહિનો લઈ લો. તમને કદાચ બેંકમાં બોલાવે, એટલે 4 થી લઈને 4.5 મહિના સુધીમાં તમારી પાસે એક ગવર્મેન્ટ જોબ હશે. મતલબ બેંકની ગવર્મેન્ટ જોબ હશે 4 થી 4.5 મહિના સુધીમાં. આ ડિસેમ્બર છે, ચલો ડિસેમ્બરનો ઓલમોસ્ટ પૂરો સમજી લ્યો. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, મોડામાં મોડું નેક્સ્ટ જૂનમાં તમારી પાસે SBIની એક જોબ હશે.
સેલરીની વાત કરું તો આની અંદર સેલરીની વાત કરું તો બેટા 46,000 ની આસપાસ અપ્રોક્સ સેલરી છે, બરાબર છે. અલાવન્સ આ તે બધું મળીને 45 થી 46,000 ની આસપાસ મહિને સેલરી મળે છે. સવારે મોર્નિંગમાં 9:30નો ટાઈમ હોય છે, સાંજે 5, 5:30 બંધ કરી દેવાનું હોય છે. બહુ સારી એવી જોબ છે, બરાબર છે. એકવાર તૈયારી કરશો, થોડી ચેલેન્જ છે, નો ડાઉટ ટાઈમ ઓછો છે. કદાચ કોઈ નવા વિદ્યાર્થી તૈયારી કરતા હશે તો ટાઈમ ઓછો છે, પણ શરૂઆત કરશો ને તો કંઈક તો ખબર પડશે, એ વાત કન્ફર્મ છે. ખ્યાલ આવે છે. આના પછી આવનારી ઘણી બધી વેકેન્સી છે. હમણાં જાન્યુઆરીમાં IBPS નું કેલેન્ડર બહાર પડશે, એટલે એનું પણ આખી કમ્પ્લીટ આખા વર્ષનું લિસ્ટ આવશે. એટલે આ જે તૈયારી કરી છે એ તમને IBPS માં પણ કામ લાગશે. એટલે કે બેંક ઓફ બરોડા, ત્યાર પછી પંજાબ નેશનલ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આ બધી જે બેંકો છે એમાં પણ દર વર્ષે ભરતી બહાર પડે છે, તો એમાં પણ તમને કામ લાગશે. એટલે કે તૈયારી ફોકટ તો નથી જ જવાની, એ વાત કન્ફર્મ છે. બસ શરૂઆત કરવાની છે. तुम एक कदम चलोगे तो हम लोग 10 कदम चलेंगे, सीधी सी बात है. चलो આગળ વાત કરીએ અને થોડું એનાલિસિસ આપણે કર્યું છે એ જોઈ લઈએ કે 2021, 2022 અને 2023માં શું કટ ઓફ હતું. તો બેટા પ્રી એક્ઝામનું કટ ઓફની વાત કરીએ આપણે. પ્રી એક્ઝામની કટ ઓફની પહેલા વાત કરીએ તો આ 100માંથી 64.5 કટ ઓફ હતું. આપણે જનરલ જ અત્યારે વાત કરીશું, ઓબીસી ST SC ની વાત નહીં કરીશું. નો ડાઉટ તમે કેટેગરીમાં આવતો હો તમને એનો ફાયદો મળશે, બટ આપણે ટાર્ગેટ જનરલનો રાખવાનો, તો આપણે એમાં પણ આવી શકશું. ખ્યાલ આવે છે. ચાલો, તો પ્રી એક્ઝામમાં 100માંથી 64.5 હતું. આમાં 72.25 જેવું કટ ઓફ રહ્યું હતું 2022માં. લાસ્ટ યર 2023માં તમે જો કટ ઓફ 51.50. બેટા વેકેન્સી પણ એટલી થોડી ઓછી હતી, એટલે પેપરનું લેવલ પણ થોડું હાઈ હોય. આ વખતે વેકેન્સી વધારે છે, પેપરનું લેવલ થોડું રહેશે. ખ્યાલ આવે છે, ઓછું રહેશે. તૈયારી કરવી પડશે, ફાસ્ટ પ્રશ્નો સોલ્વ કરવા પડશે. 11,000માં આવવું પડશે. ઇન શોર્ટ 1,40,000માં આવવાનું છે આખા દેશમાં. ચાલો ક્લિયર. મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો તમને ખ્યાલ છે 200માંથી 60 છે, આમાં 74.5 છે અને આમાં 87 છે. અહીંયા થોડું કટ ઓફ વધારે હતું, બાકી તમે કટ ઓફ જો ઓછું થતું જાય છે. કટ ઓફ તમે જો એટલે મતલબ પેપરનું લેવલ થોડું વધે છે. કટ ઓફ ઓછું થાય દેટ મીન્સ પેપરનું લેવલ વધે છે, તો આપણે તૈયારીનું લેવલ વધારવું પડશે ને. તમે એમ કહો સાહેબ આવું જ કટ ઓફ રહેશે, બરાબર છે, તો નહીં બની શકે કે આ વખતે ચલો અહીંયા 60 છે કટ ઓફ, બરાબર, તો બની શકે આ વખતે 70 પણ કટ ઓફ હોય, બની શકે આ વખતે 80 પણ કટ ઓફ હોય, પણ 60 ની થોડું ઉપર કટ ઓફ જશે, બરાબર છે, કારણ કે વેકેન્સીઝ વધારે છે. વેકેન્સી વધારે છે. આની અંદર પણ થોડું કટ ઓફ રહેશે, એટલે કે તૈયારી જબરજસ્ત કરવી પડશે. થોડું વધારે પ્રશ્નો પ્રેક્ટિસ કરવા પડશે, ઓછા સમયમાં પ્રેક્ટિસ કરવા પડશે. કારણ કે બેંક એક્ઝામમાં સૌથી મહત્વનું તમે જોયું હશે 20 મિનિટનો ટાઈમ આપે છે બેટા. 20 મિનિટનો ટાઈમ આપે છે દરેક સેક્શનમાં. પ્રીની વાત કરું 20 મિનિટનો ટાઈમ આપે છે, 35 ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એક પ્રશ્ન માટે 1 મિનિટ એ નથી, એટલે પ્રશ્ન કેવી રીતે મનમાં સોલ્વ કરવાના છે ને એની પર પકડ બનાવવી પડશે. બરાબર. હાઉ ટુ વિધાઉટ યુઝિંગ પેન એન્ડ પેપર, હાઉ ટુ સોલ્વ. તમે પેન અને પેપરનો ઉપયોગ કર્યા વગર કેમ સોલ્વ કરશો ને એની પર ફોકસ કરવો પડશે. ક્લિયર છે. ચાલો, આઈ હોપ તમને બહુ સારી રીતે ખબર પડી ગઈ છે. આ ગુજરાતનું કટ ઓફની વાત કરી હતી મેં, કારણ કે આપણે ગુજરાત સ્ટેટથી એપ્લાય કરશું એટલે મેં ગુજરાતના કટ ઓફની કમ્પ્લીટલી વાત કરી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો હશે. ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે 17 તારીખથી 7 તારીખ છેલ્લી તારીખ છે. કોણ કોણ એપ્લાય કરી શકે છે? કોઈ પણ ગ્રેજ્યુએટ છે એપ્લાય કરી શકે છે. ફાઇનલ યરમાં હોય પણ જો તમારું રિઝલ્ટ ભલે ના આવ્યું હોય પણ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું હોય તો પણ તમે એપ્લાય કરી શકશો. ટેન્શન લેવાની જરૂર નથી. પ્રી મેન્સ આના પછીનો જે નેક્સ્ટ વિડીયો હું લઈશ એની અંદર કમ્પ્લીટ સિલેબસ સમજાવીશ તમને. ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે એ પણ હું તમને સમજાવીશ. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવામાં પણ એક ભૂલ કરતા હોય છે. તો ફોર્મ ભરવામાં બેટા ભૂલ કરશો તો આની અંદર પછી થશે શું તમારે કે ફોર્મ સબમિટ થઈ જશે પછી કંઈ ફીસ રિટર્ન તમને નહીં મળશે અને તમારું ફોર્મ રિજેક્ટ થશે એ વસ્તુ અલગ પાછી. એટલે તમે એક્ઝામ આપવા પણ નહીં જઈ શકો, ફોર્મ રિજેક્ટ પણ થાય અને તમારી ફીસ પણ જાય, એટલે થોડુંક દુઃખ થાય. બરાબર છે. એના કરતાં બેસ્ટ છે કે ફોર્મ કેવી રીતે ફિલ કરવાનું છે એના પર શોર્ટ ટાઈમે એક મસ્ત વિડીયો બનાવીશ. બરાબર છે, એ પણ આવશે એટલે ધ્યાનમાં રાખીને ફોર્મ ભરજો. ત્યાર પછીની વાત કરું તો એના પછીનો વિડીયો મારો એવો છે કે બેંક એક્ઝામની સ્ટ્રેટેજી શું છે એના પર એક વિડીયો આવશે. કમ્પ્લીટલી દરેકે દરેક સબ્જેક્ટ્સની અંદર દરેક ચેપ્ટર્સ ક્યાંથી કેટલું પૂછાય છે એના પર વિડીયો આવશે. આ તૈયારી રેલવે SSC સાથે કમ્પેર ના કરી શકાય.
આ તૈયારી થોડી અલગ હોવી જોઈએ. બેંક એક્ઝામની તૈયારી થોડી અલગ જોઈએ. એસએસસી રેલવે જેવી તૈયારી નથી, બરાબર છે. એટલે આના માટે અલગથી સ્ટ્રેટેજી બનાવવી પડે, અને આના માટેનો એક બેચ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છો. એના માટે પણ હું તમને એક મસ્ત ન્યૂઝ આપીશ શોર્ટ ટાઈમમાં, બરાબર છે. એ ન્યૂઝ તમારા માટે ફાયદાકારક જ હશે, મજા આવશે, પણ એના માટે તમારે થોડી રાહ જોવી પડશે, બરાબર છે. પછી તમને એ ન્યૂઝ મળશે. ઓકે, તો પ્રોપર આપણે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, અને એની અંદર આપણે કમ્પ્લીટ એક્ઝામનો સિલેબસ પ્લસ ફોર્મ કેવી રીતે ભરવું છે એના વિશે સમજીશું. એના પછીના વિડીયોમાં સ્ટ્રેટેજી સમજીશું, અને એને એક ન્યૂઝ આપીશ તમને મસ્ત એક, બરાબર છે, કે બેંક એક્ઝામની કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ. આ વિડીયો તમને 3, 4, 5 દિવસમાં જોવા મળશે. થેન્ક યુ સો મચ. ટેક કેર. બાય બાય. જય હિન્દ, જય ભારત.